મિત્રો આજના આ લેક્ચરમાં આપણે હજારો વાક્યો બનાવતા શીખવાના છે અમુક પદ્ધતિઓ દ્વારા કે જે આપણે વારંવાર બોલતા હોઈએ છીએ પણ ગુજરાતીમાં હવે આને આપણે ઇંગ્લિશમાં બનાવતા શીખીએ. આજે એક એવી મસ્ત મજાની પદ્ધતિ તમારી સમક્ષ હું રજૂ કરવાનો છું. અમુક નવા વર્ડ્સ, નવા ફ્રેઝીસ, નવા જે કહેવાય કે સ્ટ્રક્ચર્સ એ તમારી સમક્ષ લઈને આવવાનું છું. એના આધારે આપણે બીજા એવા કેટલાક વાક્યો કઈ રીતે બનાવી શકાય એ વસ્તુ આપણે જોવાની છે. હજારો સેન્ટેન્સીસ બનાવતા શીખવાના છે, જોરદાર પ્રેક્ટિસ કરવાના છે. અંત સુધી બન્યા રહેજો મિત્રો. જોરદાર મારી પાછળ બોલતા જશો એટલે તમને એ જે પ્રેક્ટિસ છે એની એક ટેકનિક અને એની એક ટેવ પડશે જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે અને તમારું અંગ્રેજી ક્યાંક ને ક્યાંક લેવલ અપ થતું રહેશે. મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દો. ચલો આટલું કરી દો, શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આ જે હજારો સેન્ટેન્સ બનાવવાના છે એના માટેની જે પહેલી જ પદ્ધતિ, એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ કે જો અહીંયા એક તમને ટેકનિક પહેલા સમજાવવામાં આવશે. એના જ આધારે એના 10 વાક્યો છે બટ તમે હજારો વાક્ય બનાવી શકશો. ફોર એક્ઝામ્પલ પહેલું જ છે આઈ વુડ લાઈક ટુ. આઈ વુડ લાઈક ટુ એટલે કે હું માંગુ છું. શું? તો કે હું કોઈ કામ કરવા માંગુ છું. હવે અહીંયા આઈ વુડ લાઈક ની જગ્યાએ હી વુડ લાઈક એ કહી શકો, શી વુડ લાઈક એ કહી શકો, પછી રાજ વુડ લાઈક એ કહી શકો, યુ વુડ લાઈક એ કહી શકો, દે વુડ લાઈક એ કહી શકો. જે કોઈ પણને કામ કરવું છે એના માટે છે, બરોબર છે. અને જે કામ કરવું છે એ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું છે ટુ પછી. આઈ વુડ લાઈક ટુ નો મિનિંગ થાય કે હું આ કામ કરવા માંગુ છું. તો અહીં લખ્યું છે કે હું ચા પીવા માંગુ છું, તો હું એટલે આઈ વુડ લાઈક ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ ટી, બરોબર છે. આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી. તેણી ચા પીવા માંગે છે તો શી વુડ લાઈક ટુ ડ્રિંક ટી. એ તો એ જ પ્રમાણે થશે. રાજ ચા પીવા માંગે છે તો રાજ વુડ લાઈક ટુ ડ્રિંક ટી, બરોબર છે. રાજ વુડ લાઈક ટુ ડ્રિંક ટી. કોઈ વ્યક્તિ કોઈ કામ કરવા માંગે છે, જે વ્યક્તિ કામ કરવા માંગતો એનું નામ લખી નાખો, પછી વુડ લાઈક ટુ અને પછી જે ક્રિયા કરવા માંગતો હોય એનું મૂળ રૂપ અને પછી તો જે ઓબ્જેક્ટ નહીં આવતો હોય. હું અંગ્રેજી શીખવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ. સિમ્પલ વસ્તુ છે, બનાવી શકો. ઓકે, હું નવું પુસ્તક વાંચવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ રીડ અ ન્યૂ બુક. રિપીટ કરજો મારી પાછળ. ઓકે, હું ફિલ્મ જોવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ વોચ અ મૂવી. આઈ વુડ લાઈક ટુ વોચ મૂવી. હું તને મળવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ મીટ યુ. આઈ વુડ લાઈક ટુ મીટ યુ. હું લંડન જવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ગો ટુ લંડન. સિમ્પલ વસ્તુ છે. હું સારો ખોરાક ચાખવા માંગુ છું તો ચાખવાને અંગ્રેજીમાં ટેસ્ટ કહેવાય. તો આઈ વુડ લાઈક ટુ ટેસ્ટ ગુડ ફૂડ. આઈ વુડ લાઈક ટુ ટેસ્ટ ગુડ ફૂડ. હું સંગીત સાંભળવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ લિસન ટુ મ્યુઝિક. ઓકે, હું નવી વસ્તુઓ શીખવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ લર્ન ન્યૂ થિંગ્સ. એના પછી છે હું પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ સ્પેન્ડ. સ્પેન્ડ એટલે કે પસાર કરવો, સમય પસાર કરવો. આઈ વુડ લાઈક ટુ સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી. ઓકે, તો કોઈ પણ તમે કામ કરવા માંગો છો એ અહીંયા લખી નાખો. વુડ લાઈક ટુ મૂકી દો અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દો. હું સ્વીકારવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ એક્સેપ્ટ. હું પાણી ઉમેરવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ એડ વોટર. હું સ્માઇલ કરવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ સ્માઇલ. ઓકે, હું અંગ્રેજી શીખવાડવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ટીચ ઇંગ્લિશ. ઓકે, હું કપડાં ખરીદવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ બાય ક્લોથ્સ. હું કપડાં મેચિંગ કરવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ મેચ ક્લોથ્સ. ઓકે, તો જે કોઈ પણ છે આના સિવાય હજારો વાક્ય તમે બનાવી શકો કે ન બનાવી શકો, સિમ્પલ પદ્ધતિથી બનાવી શકો. ઓકે, હવે આવી રીતના આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર હવે તો ના જ ભૂલાવું જોઈએ. આપણે ટીપે ટીપે સરોવર ભરતા જઈએ છીએ તો જેટલી વસ્તુઓ નવી શીખવા મળે તો આપણા અંગ્રેજી રૂપી દરિયામાં એ વસ્તુ એડ કરતું રહેવાનું છે કે આ વુડ લાઈક ટુ મને જિંદગીમાં ના ભૂલાવવું જોઈએ. ઓકે, એવો ને એવો બીજો પદ્ધતિ જોઈએ એની પહેલા સાહેબ આવતીકાલે 6 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર આવી જજો, કારણ કે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝનો ડે 1 એટલે કે પ્રથમ દિવસ કાલે શરૂ થવા જઈ રહ્યો છે. ધમાકેદાર શબ્દો,
કઈ રીતે યાદ રાખવા કે આજીવન ન ભૂલાય એના માટેની સરસ મજાની વોકેબ્યુલરી સિરીઝ છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બટ આપણી જે બીજી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ નામની, એના ઉપરથી સબસ્ક્રાઇબ કરી દેજો. સર્ચ કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ઓકે, ત્યાંથી પણ તમને મળી જશે. વોટ્સઅપ ચેનલ પર આપણે લિંક મોકલે. કાલે 6 વાગે રેડી રહેજો, ઓકે. ચલો, એના પછી સાહેબ આગળ વધીએ. હવે બીજું છે, પેલું આઈ વુડ લાઈક ટુ દીધું, બીજું છે વાય ડોન્ટ યુ. હવે વાય ડોન્ટ યુ એટલે તમે કેમ કરતા નથી. શું? તો કાંઈ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું કે તમે કેમ ચા પીતા નથી, તમે કેમ પાણી પીતા નથી, તમે કેમ હોમવર્ક કરતા નથી, તમે કેમ પ્રેક્ટિસ કરતા નથી, તમે કેમ જાતા નથી, તમે કેમ. તો સિમ્પલ વસ્તુ છે વાય ડોન્ટ યુ, અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દો. તમે અંગ્રેજી કેમ શીખતા નથી, તો વાય ડોન્ટ યુ લર્ન ઇંગ્લિશ. ઓકે, તમે પુસ્તક કેમ વાંચતા નથી, શા માટે વાંચતા નથી, બે એક જ વસ્તુ થઈ ગઈ. તો વાય ડોન્ટ યુ રીડ અ બુક, શા માટે તમે આ કામ કરતા નથી. ઓકે, તમે હોમવર્ક કરતા કેમ નથી, હોમવર્ક કેમ નથી કરતા, તો વાય ડોન્ટ યુ ડુ હોમવર્ક. ડુ એટલે કરવું. વાય ડોન્ટ યુ ડુ હોમવર્ક, શા માટે તમે હોમવર્ક કરતા નથી. તમે નવું કઈ અજમાવતા કેમ નથી, કાંઈ હે ભાઈ, નવું કઈ અજમાવો, કઈ અજમાવતા કેમ નથી. વાય ડોન્ટ યુ ટ્રાય સમથિંગ ન્યૂ, વાય ડોન્ટ યુ ટ્રાય સમથિંગ ન્યૂ, શા માટે તમે કંઈક નવો પ્રયત્ન નથી કરતા. આમાં તમને સફળતા નથી મળતી તો કંઈક નવો પ્રયત્ન કરો, શા માટે તમે નવો પ્રયત્ન નથી કરતા. તમે ડોક્ટર પાસે જતા કેમ નથી ભાઈ, તમે બીમાર છો ને તમે ડોક્ટર પાસે કેમ નથી જતા. ઓકે, તો વાય ડોન્ટ યુ ગો ટુ ધ ડોક્ટર. રિપીટ કરજો મારી પાછળ, સેન્ટેન્સ રિપીટ કરજો. તમે મારા સાથે આવતા કેમ નથી, હે ભાઈ, કેમ મારી સાથે આવતા નથી, તો વાય ડોન્ટ યુ કમ વિથ મી. મારી સાથે કેમ નથી આવતા, વાય ડોન્ટ યુ કમ વિથ મી. તમે હવારમાં વહેલા કેમ નથી ઉઠતા, હવારમાં વહેલા કેમ નથી ઉઠતા, તો વાય ડોન્ટ યુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હે ભાઈ, વહેલા હુઈ જતા હોય તો. ઓકે, તમે સત્ય કેમ બોલતા નથી, હાસુ કેમ નથી બોલતા તમે, તો વાય ડોન્ટ યુ ટેલ ધ ટ્રુથ, વાય ડોન્ટ યુ ટેલ ધ ટ્રુથ. તમે રમવા કેમ નથી જતા, હે મને કહો તો રમવા કેમ નથી જતા, તો વાય ડોન્ટ યુ ગો ટુ ધ પ્લે, વાય ડોન્ટ યુ ગો ટુ પ્લે. તમે હસતા કેમ નથી, હસો, એમ કાઢો દાંત કાઢો, હા, તો વાય ડોન્ટ યુ સ્માઇલ. કોઈ હસતા નથી કેમ, વાય ડોન્ટ યુ સ્માઇલ. હા, તમે કેમ ખાતા નથી, વાય ડોન્ટ યુ ઈટ. તમે કેમ સ્વીકારતા નથી, વાય ડોન્ટ યુ એક્સેપ્ટ. તમે કેમ લાઈક કરતા નથી, વાય ડોન્ટ યુ લાઈક ધીસ વિડીયો. તમે કેમ સબસ્ક્રાઇબ કરતા નથી, વાય ડોન્ટ યુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. આવી રીતે વાક્ય બનાવી શકાય. તમને કહો તો નથી પણ વાક્ય બનાવી શકાય. તમે તો લાઈક કરી જ દો છો. એના પછી છે આઈ એમ એબલ ટુ. આઈ એમ એબલ ટુ એટલે કે હું, અહીંયા એબલ ટુ એટલે જે ક્રિયા કરવામાં સક્ષમ હોય, હું કામ કરવા સક્ષમ છું. જો જે પણ કામ કરવા તમે સક્ષમ હોય તો હું તરવા સક્ષમ છું. સક્ષમ એટલે હું કેપેબલ છું, હું કરી શકું છું એમ. તો આઈ એમ એબલ ટુ સ્વિમ, આઈ એમ એબલ ટુ સ્વિમ, હું તરવા સક્ષમ છું. હું કાર ચલાવવા સક્ષમ છું. ઓકે, તો આઈ એમ એબલ ટુ ડ્રાઈવ અ કાર. અથવા તો આ સેન્ટેન્સ તમે કેન વડે બનાવી શકો. આઈ કેન ડ્રાઈવ અ કાર, તો હું હવે કાર ચલાવી શકું છું એમ. ઓકે, ઓકે, હું અંગ્રેજી બોલવા સક્ષમ છું, તો આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. હવે અહીંયા આઈ છે, હી હોય તો ઇઝ થઈ જાય, શી હોય તો ઇઝ થઈ જાય, એટલે એ ધ્યાન રાખવાનું છે. હું ઝડપથી દોડવા સક્ષમ છું ભાઈ, ભૂકા કાઢી નાખી એવું ચિત્તાની જેમ દોડું ભાઈ. ઓકે, તો આઈ એમ એબલ ટુ રન ફાસ્ટ, આઈ એમ એબલ ટુ રન ફાસ્ટ. હું કમ્પ્યુટર ચલાવવા સક્ષમ છું, હું કમ્પ્યુટર ચલાવવા સક્ષમ છું, તો આઈ એમ એબલ ટુ ઓપરેટ અ કમ્પ્યુટર, આઈ એમ એબલ ટુ ઓપરેટ કમ્પ્યુટર. હું હું સમસ્યા હલ કરવા માટે સક્ષમ છું. આ સમસ્યા આપણે હલ કરી દઈએ, મારામાં તાકાત છે, તો આઈ એમ એબલ ટુ સોલ્વ, આઈ એમ એબલ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. હું સંગીત વગાડવા માટે સક્ષમ છું, તો આઈ એમ એબલ ટુ પ્લે મ્યુઝિક, આઈ એમ એબલ ટુ પ્લે મ્યુઝિક. હું ચિત્ર દોરવા સક્ષમ છું, આઈ એમ એબલ ટુ ડ્રો અ પિક્ચર, આઈ એમ એબલ ટુ ડ્રો અ પિક્ચર. હું ભારે વસ્તુ ઉચકવા માટે સક્ષમ છું, તો આઈ એમ એબલ ટુ લિફ્ટ, લિફ્ટ એટલે કે ઉચકવું, અ હેવી થિંગ, હેવી એટલે કે મજબૂત, વજનવાળું એમ. હું લોકોને સમજાવવા માટે સક્ષમ છું, તો આઈ એમ એબલ ટુ કન્વિન્સ પીપલ. કન્વિન્સ નો મતલબ થાય એમને સમજાવવું, બરોબર છે, ધ્યાન રાખવાનું છે. એના પછી છે આઈ નીડ ટુ, મારે કરવાની જરૂર છે. શું? તો કે જે આ જગ્યા હોય ને એમાં ક્રિયાપદ મૂકવાનું હોય. મારે પાણી પીવાની જરૂર છે, તો શું થશે? આઈ નીડ ટુ ડ્રિંક વોટર, આઈ
નીડ ટુ ડ્રિંક વોટર. નીડ ટુ પછી આ V1 મૂકી દેવાનું, જે કરવાની જરૂર હોય. મારે અંગ્રેજી શીખવાની જરૂર છે, તો આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. હવે આપણે કોકને સામેવાળાને કેવું હોય, તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે, યુ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઘરે જવાની જરૂર છે, યુ નીડ ટુ ગો હોમ. તમારે શાંતિથી બેસવાની જરૂર છે, યુ નીડ ટુ સિટ ક્વાઇટલી. મારે હોમવર્ક કરવાની જરૂર છે, આઈ નીડ ટુ ડુ હોમવર્ક. મારે ડોક્ટર પાસે જવાની જરૂર છે, આઈ નીડ ટુ ગો ટુ ધ ડોક્ટર. મારે નવા કપડાં ખરીદવાની જરૂર છે, હે કે નહીં? તો આઈ નીડ ટુ બાય ન્યૂ ક્લોથ્સ. તમારે નવા કપડાં ખરીદવાની જરૂર છે, યુ નીડ ટુ બાય ન્યૂ ક્લોથ્સ. ઓકે. મારે સવારમાં વહેલા ઉઠવાની જરૂર છે, તો આઈ નીડ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મારે નોકરી શોધવાની જરૂર છે, આઈ નીડ ટુ ફાઇન્ડ અ જોબ. આઈ નીડ ટુ ફાઇન્ડ અ જોબ. મારે સત્ય બોલવાની જરૂર છે, આઈ નીડ ટુ ટેલ ધ ટ્રુથ. તમારે હાસું બોલવાની જરૂર છે, યુ નીડ ટુ ટેલ ટ્રુથ. મારે પરીક્ષા આપવાની તૈયારી કરવાની જરૂર છે, પરીક્ષાની તૈયારી કરવાની જરૂર છે, આઈ નીડ ટુ પ્રિપેર ફોર ધ એક્ઝામ. મારે આરામ કરવાની જરૂર છે, આઈ નીડ ટુ ટેક રેસ્ટ. આરામથી બોલી શકો કે ના બોલી શકો? આરામથી બોલી શકો. તો આ જ રીતે તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો 100% થશે. ઓકે, આગળ વધીએ સાહેબ. ઓકે, આઈ યુઝડ ટુ એટલે કે અહીંયા પછી V1 એટલે કે આ કામ કરવાથી આ વ્યક્તિ, યુઝડ ટુ નો મતલબ શું થાય? કરતો હતો. એટલે કોઈ કામ તમે ભૂતકાળમાં વારંવાર કરતા હતા, એટલે તમે ભૂતકાળમાં કોઈ કામ કરવાથી ટેવાયેલા હતા, એનો મિનિંગ એવો થાય. ઓકે, ચલો. હું રોજ ક્રિકેટ રમતો. ભૂતકાળની વાત છે. હું રોજ ક્રિકેટ રમતો, તો આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે. આઈ યુઝડ ટુ એટલે થશે રમતો હતો. બરોબર છે? આ બે ભેગું હોય એટલે હું ક્રિકેટ રમતો હતો. હું બસમાં સ્કૂલે જતો, આઈ યુઝ ટુ ગો ટુ સ્કૂલ બાય બસ. જ્યારે કોઈ વાહન દ્વારા તમે કામ કરતા તો બાય પ્લસ વાહન મૂકી દેવાનું. હું વહેલો ઉઠતો, આઈ યુઝ ટુ વેક અપ અર્લી. આઈ યુઝ ટુ વેક અપ અર્લી. હું ઘણા પુસ્તકો વાંચતો હતો, આઈ યુઝ ટુ રીડ મેની બુક્સ. આઈ યુઝ ટુ રીડ મેની બુક્સ. હું એક ગામમાં રહેતો હતો, આઈ યુઝ ટુ લીવ ઇન ધેટ વિલેજ. આઈ યુઝ ટુ લીવ ઇન ધેટ વિલેજ. હું દર રવિવારે મંદિરે જતો હતો, આઈ યુઝ ટુ ગો ટુ ધ ટેમ્પલ એવરી સન્ડે. આઈ યુઝ ટુ ગો ટુ ધ ટેમ્પલ એવરી સન્ડે. હું વારંવાર ગીતો ગાતો હતો, તો આઈ યુઝ ટુ સિંગ સોંગ્સ ઓફન. ઓફન એટલે કે વારંવાર. હું સાયકલ ચલાવતો હતો, તો આઈ યુઝ ટુ રાઇડ અ બાઇસિકલ. આઈ યુઝ ટુ રાઇડ અ બાઇસિકલ. હું શાળામાં નાટક કરતો હતો, તો આઈ યુઝ ટુ એક્ટ ઇન ધેટ સ્કૂલ. બરોબર છે? તો સ્કૂલ ડેઝ. હું મિત્રો સાથે બહાર રમતો, આઈ યુઝ ટુ પ્લે આઉટસાઇડ વિથ માય ફ્રેન્ડ્સ. એટલે તમે કોઈ કામ કરતા, બરોબર છે, એ તમારે આવી રીતના કરવાનું છે. આઈ યુઝ ટુ પછી જે કામ કરતા ભૂતકાળમાં વારંવાર, એનું મૂળ રૂપ મૂકી દેવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. સમજાણું નહીં? ઓકે. એના પછી સાહેબ આગળ વધીએ તો અંગ્રેજી શીખવા માટે હું પણ અંગ્રેજી વાંચતો બહુ, હું પણ કોઈ એક બુકમાંથી અંગ્રેજી શીખતો બહુ. તો તમારે પણ અંગ્રેજી શીખવું હોય તો આપણી આ સ્પોકન ઇંગ્લિશ બુક, જે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે, સ્પોકન ઇંગ્લિશ માટે વન ઓફ ધ બેસ્ટમાં બેસ્ટ બુક છે. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર છે એ કરાવી શકો છો. વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ગુજરાતી માટે બેસ્ટમાં બેસ્ટ બુક છે. ઓકે, ચલો. હવે છે આઈ થિંક સો. આ તમે ઘણા બધા બોલિવૂડ સિતારાઓ એનું ઇન્ટરવ્યુ આપતા હોય ને, એમાં આ શબ્દ તમે વારંવાર સાંભળ્યો છે. આઈ થિંક સો, આઈ થિંક સો, આઈ થિંક સો. પછી આખું વાક્ય બનતા હોય. તો એ આખું વાક્ય આપણે કઈ રીતે બનાવવું, હાલો શીખડાવી દો. કે હું એમ જ વિચારું છું, હું એમ જ વિચારું છું. જુઓ, હા, હું એમ જ વિચારું છું, તો યસ આઈ થિંક સો. હા, હું એમ જ વિચારું છું, તો યસ આઈ થિંક સો. અચ્છા, તે સાચો છે એવું હું વિચારું છું, તો આઈ થિંક સો હી ઇઝ રાઈટ. જોજો, બે વાક્યને ભેગા કર્યા, અલ્પ વિરામથી બીજું વાક્ય. તેઓ આવશે એવું હું વિચારું છું, તો આઈ થિંક સો ધે વિલ કમ. સિમ્પલ છે, કાંઈ નથી. આઈ થિંક સો, હું એવું વિચારું છું કે આવું કામ થશે. ઓકે. તે કામ કરશે એવું હું વિચારું છું, તો આઈ થિંક સો હી વિલ ડુ ધ વર્ક. એના પછી તું પાસ થશે એવું હું વિચારું છું, પણ પછી તો તું મહેનત કરી એના ઉપર છે. આઈ થિંક સો યુ વિલ પાસ. યુ વિલ પાસ. આ ફિલ્મ સારી હશે
એવું હું વિચારું છું. પછી તો ભાઈ બટકી જાય તો ખબર ના પડે. તો આઈ થિંક સો ધીસ મૂવી વિલ બી ગુડ. ધીસ મૂવી વિલ બી ગુડ એટલે આ મૂવી સારું હશે. એ અહીં આવે એવું હું વિચારું છું. એ અહીં આવે એવું હું વિચારું છું. આઈ થિંક સો હી કમ્સ હિયર. આઈ થિંક સો હી કમ્સ હિયર. એ મને ઓળખે છે એવું હું વિચારું છું. તો આઈ થિંક સો હી નોઝ મી. હી નોઝ મી એટલે કે મને ઓળખે છે. એ તને ફોન કરશે એવું હું વિચારું છું. તો આઈ થિંક સો હી વિલ કોલ યુ. ઓકે, એ બધું ઠીક છે એવું હું વિચારું છું. આઈ થિંક સો એવરીથિંગ ઇઝ ફાઇન. મજા આવી હોય તો લાઈક નું બટન દબાવીને ફોલો સબસ્ક્રાઇબ નું બટન દબાવવાનું ભૂલતા નહીં. આવી જ રીતે પ્રેક્ટિસ આવી જ રીતે કરવી પડશે. જોરદાર ભૂકા કાઢી નાખે એવી રીતના. ઓકે, આગળ વધીએ સાહેબ હજી કે આઈ એમ લુકિંગ ફોર. આઈ એમ લુકિંગ ફોર. આઈ એમ લુકિંગ ફોર એટલે કે હું શોધી રહ્યો છું. જે તમે શોધી રહ્યા હો એ તમારે અહીં લખી દેવાનું હોય. બરોબર છે? એટલે અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, હું મારી ચાવીઓ શોધી રહ્યો છું. તો આઈ એમ લુકિંગ ફોર માય કીઝ. બરોબર છે? હું મારી ચાવીઓ શોધી રહ્યો છું. હું નવો ફોન શોધી રહ્યો છું. તો આઈ એમ લુકિંગ ફોર અ ન્યૂ ફોન. તમે જે કંઈ પણ કંઈક નવું શોધી રહ્યા હોય તો આઈ એમ લુકિંગ ફોર. ઓકે, હું સારા મિત્રને શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ ગુડ ફ્રેન્ડ. હું એક સિક્યુરિટી ગાર્ડને શોધી રહ્યો છું. તો આઈ એમ લુકિંગ ફોર અ સિક્યુરિટી ગાર્ડ. હું મારી નોટબુક શોધી રહ્યો છું. તો આઈ એમ લુકિંગ ફોર માય નોટબુક. હું નોકરી શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ જોબ. બોલજો, મારી પાછળ રિપીટ કરજો. હું હોટેલ શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ હોટેલ. આઈ એમ લુકિંગ ફોર અ હોટેલ. હું તને શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર યુ. આઈ એમ લુકિંગ ફોર યુ. હું મારી બેગ શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર માય બેગ. હું સારો રસ્તો શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ ગુડ વે. હું નવા કપડાં શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર ન્યૂ ક્લોથ્સ. સિમ્પલ છે. જે કંઈ પણ શોધી રહ્યા, આઈ એમ લુકિંગ ફોર અ ગુડ ચેર. આઈ એમ લુકિંગ ફોર અ ગુડ વોચ. I am looking for, they are looking for, he is looking for, she is looking for, my father is looking for, my mother is looking for, Ram is looking for, Shyam is looking for. પછી જે ગોતી રહ્યા હોય એ મૂકી શકો. રેડી? તો આ સેન્ટેન્સ આ રીતે થશે. એના પછી છે આઈ હોપ એટલે મને આશા છે. હવે તમે આવા સેન્ટેન્સ ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યા હશો કે મને આશા છે કે તું ખુશ છે. મને આશા છે કે તું ખુશ છે. તો આઈ હોપ યુ આર હેપી. I hope you are happy. મને આશા છે કે તું પાસ થશે. I hope you will pass. I hope you will pass. મને આશા છે કે તમે વિડીયો લાઈક કરશો. I hope you will like this video. મને આશા છે કે તમે આ વિડીયોને શેર કરશો. I hope you will share this video. મને આશા છે કે તે આવશે. I hope he will come. મને આશા છે કે વરસાદ પડશે. આઈ હોપ ઇટ વિલ રેન. ઇટ વિલ રેન. મને આશા છે કે તે સારું છે. આઈ હોપ યુ આર ફાઇન. તું સારો છે એમ. મને આશા છે કે બધું ઠીક થશે. તો આઈ હોપ એવરીથિંગ વિલ બી ફાઇન. એવરીથિંગ એટલે બધું. ઓકે, મને આશા છે કે તેને નોકરી મળશે. આઈ હોપ તને કીધું એટલે યુ ગેટ ધ જોબ અથવા તો તને મળશે તો યુ વિલ ગેટ ધ જોબ. મને આશા છે કે તે સાચું બોલે છે. આઈ હોપ હી ઇઝ ટેલિંગ ધ ટ્રુથ. હી ઇઝ ટેલિંગ ધ ટ્રુથ. મને આશા છે કે તેને આનંદ થશે. આઈ હોપ યુ વિલ એન્જોય. આઈ હોપ યુ વિલ એન્જોય. મને આશા છે કે તું વહેલો આવીશ. તો આઈ હોપ યુ વિલ કમ અર્લી. રેડી? તો આઈ હોપ એટલે મને આશા છે, પછીનું આખું વાક્ય બીજું જોડી દેવાનું છે. ઓકે, નેક્સ્ટ સાહેબ આગળ વધીએ એની પહેલા વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે અમારી સાથે પર્સનલી બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી અમારી એપ્લિકેશન પરથી ગેરંટી સાથે શીખી શકો છો. કઈ રીતે? તો કે વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરવાની. એમાં 3 કોર્સિસ છે. એમાં આ બંને લાઈવ કોર્સિસ છે. આ કોર્સમાં તમને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર એપ્લિકેશન પરથી લેવામાં આવશે. ઓકે, જેની પ્રાઇસ અત્યારે ઓફરમાં 1199 રૂપિયા છે અને આની પ્રાઇસ છે ફક્ત 999 રૂપિયા. આમાં દર શુક્રવારે લાઈવ લેક્ચર, આમાં દર મહિનાની બીજી તારીખે એક લાઈવ લેક્ચર આવશે.
સાથે સાથે આ એક રેકોર્ડેડ કોર્સ છે અને તમને અહીંયા વધારે નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરી અને તમે આ કોર્સની વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો. એના પછી છે આઈ એમ ગુડ એટ, એટલે કે હું આ કામમાં સારો છું. આપણે શું કહેતા એ ક્રિકેટમાં બહુ સારો છે, પછી અમે શું કહેવાય તરવામાં બહુ સારા છીએ, અમે અંગ્રેજી બોલવામાં બહુ સારા છીએ. તો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ ફિલ્ડમાં સારો છે, કોઈ કામ કરવામાં સારો છે, તો એવા વાક્ય બનાવવા માટે આઈ એમ ગુડ એટ, પછી હી ઇઝ ગુડ એટ, શી ઇઝ ગુડ એટ, ધે આર ગુડ એટ, જે હોય એ કરતા બદલાવતું જવાનું. આપણે બધામાં એવું જ કરવાનું. હજારો વાક્ય આવી જ રીતે બને. રેડી? ઓકે. હું અંગ્રેજી બોલવામાં સારો છું, તો આઈ એમ ગુડ એટ સ્પીકિંગ ઇંગ્લિશ. અને અહીંયા એટ પછી છે ને હંમેશા આઈએનજી વાળું જ રૂપ આવશે. ઓકે, શું કામ? જીરણ છે એટલા માટે. હું ક્રિકેટ રમવામાં સારો છું, આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ક્રિકેટ. આઈ એમ ગુડ એટ પ્લેઇંગ ક્રિકેટ. હું તરવામાં સારો છું, આઈ એમ ગુડ એટ સ્વિમિંગ. ઓકે. હું ગાવામાં સારો છું, આઈ એમ ગુડ એટ સિંગિંગ. આઈ એમ ગુડ એટ સિંગિંગ. હું નાચવામાં સારો છું, આઈ એમ ગુડ એટ ડાન્સિંગ. ઓકે. હું ચિત્ર દોરવામાં સારો છું, આઈ એમ ગુડ એટ ડ્રોઈંગ. આઈ એમ ગુડ એટ ડ્રોઈંગ. હું ગણિતમાં સારો છું, આઈ એમ ગુડ એટ મેથેમેટિક્સ. આઈ એમ ગુડ એટ મેથેમેટિક્સ. હું રસોઈ બનાવવામાં સારો છું, આઈ એમ ગુડ એટ કુકિંગ. આઈ એમ ગુડ એટ કુકિંગ. હું વાર્તા કહેવામાં બહુ સારો છું, આઈ એમ ગુડ એટ ટેલિંગ સ્ટોરીઝ. હું લોકો સાથે વાત કરવામાં સારો છું, આઈ એમ ગુડ એટ ટોકિંગ વિથ પીપલ. રેડી? તો એવી જ રીતે આઈ એમ ગુડ એટ પછી જેમાં તમે સારા છો એવા વાક્યો તમે બનાવી શકો. આવા વાક્યોની પછી ઘરે પ્રેક્ટિસ કરવાની. ઓકે, અહીંયા જોઈને પછી કઈ કરશો નહીં ને તો મતલબ તમારી મંજિલ સુધી પહોંચવામાં થોડીક વાર લાગશે, એટલે ધ્યાન રાખવાનું છે. ઓકે. એના પછી સાહેબ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ. પ્રેક્ટિસનો માહોલ ઘરે ઊભો કરવો હોય તો આ કીટ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. ફક્ત ને ફક્ત જો એકની પ્રાઇસ તમે જો 99 રૂપિયા, 149, 169, ટોટલ 417, બટ અત્યારે ઓફરમાં ફક્ત ને ફક્ત 299 રૂપિયા મળી જશે. આ નંબર આપેલો કોલ મેસેજ કરી અને તમે આ જે પીડીએફ કીટનો ઓર્ડર કરાવી શકો છો, તો ભૂલતા નહીં. ઓકે, ચાલો. એના પછી સાહેબ કાલે 27 ઓગસ્ટ એટલે કે આવતીકાલે 6 વાગે ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝનો પ્રથમ દિવસ રિલીઝ થવા જઈ રહ્યો છે. 6 વાગે કઈ ચેનલ? ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પરથી. તો આ મિસ કરતા નહીં મિત્રો, કારણ કે જે શબ્દો જે રીતે યાદ રખવામાં આવશે, જે પદ્ધતિથી તમને શબ્દો યાદ રખવામાં આવશે કે આજીવન ભૂલાવાના નથી. એટલે 27 એટલે કે આવતીકાલે સાંજે 6 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પરથી રેડી રહેજો. અત્યારે જ જઈને સબસ્ક્રાઇબ કરી આવો સાહેબ. ઓકે, અને બેલ આઇકન દબાઈ દો એટલે કાલે 6 વાગે રેડી રહેજો. 27 તારીખે મળીએ છે. ઓકે, એટલે ખાસ આ વસ્તુને ધ્યાન રાખજો. અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કર્યું કરી દેજો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એમને ફોલો કરી દેજો. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, અને આપણે આ વોટ્સઅપ ચેનલ છે, આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલે લિંક આવશે, ફોલોનું બટન તમે દબાવી શકો છો. ઓકે, તો અહીંયા આપણા જે 1000 સેન્ટેન્સીસની જે પ્રેક્ટિસ મેથડ હતી કે તમને મેં 10 બનાવતા શીખવાડ્યા, તમે હજારો બનાવી શકો આરામથી. બની શકે કે ન બની? અરે આરામથી બની શકે. તો આવી જ રીતના વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની, જેથી તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ થાય. આપણે દરરોજ 9 વાગે તો લેક્ચર આવશે, સાથે સાથે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર 8 વાગે પ્રેક્ટિસનો લેક્ચર અને 6 વાગે વોકેબ્યુલરીનો લેક્ચર. તો ઘણી બધી વસ્તુઓ તમને મળવાની છે. બસ જોડાયેલા રહેજો, વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ, દરેક લિંક તમને ફ્રીમાં મળવાની છે. મિત્રો આવી જ રીતે વિડીયોને શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો. અને એક કોમેન્ટમાં એક રેડ હાર્ટ અથવા તો આ લેક્ચર કેવો લાગ્યો, વિડીયો કેવો લાગ્યો, એ પણ એક સેન્ટેન્સ દ્વારા તમને મને કહેશો તો મને મોટિવેશન મળશે ને તમારા માટે આ વિડીયો બનાવતો રહીશ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.